25 ગામ લેવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત પાટીદાર પ્રીમિયર લીગ સિઝન 3 ટુર્નામેન્ટનું ભવ્ય ઉદ્ઘાટન બોરી ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાટીદાર સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સમાજના અગ્રણીઓએ વિશેષ ઉપસ્થિત રહી ટુર્નામેન્ટને ખુલ્લી મૂકી હતી। સમાજના યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધે, ખેલદિલીની ભાવના કેળવાય, સમાજમાં એકતા તથા પરસ્પર પરિચય વધે તેવા શુભ આશયથી આ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કુલ 12 જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો છે। આ પ્રીમિયર લીગ તારીખ 25મી ફેબ્રુઆરીથી 8મી માર્ચ દરમિયાન રમાશે। ટુર્નામેન્ટની દરેક મેચ 10-10 ઓવરની રાખવામાં આવી છે। આ પ્રસંગે ઉપસ્થિત સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટ દ્વારા સમાજના યુવાનો પોતાની પ્રતિભા બતાવી શકે અને ભવિષ્યમાં ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવી દેશ અને સમાજનું નામ રોશન કરે તેવી અપેક્ષા છે। સમાજ દ્વારા એક પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો છે। ક્રિકેટ રશિયાઓ માટે આ ટુર્નામેન્ટનું સોશિયલ મીડિયા પર લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે। માજી પ્રમુખ, ઉપપ્રમુખો, કન્વીનરશ્રીઓ અને જે પણ વડીલો અહીંયા છે કે જે આ સમાજના ઘડવૈયા છે અને એમના આશીર્વાદથી જ્યારે નવા પ્રમુખ અને જ્યારે આવ્યા અને એમને આ ગતિને આગળ વધારી છે એવા તમામ માજી પ્રમુખો અને ઉપપ્રમુખોનું આજના દિવસે હું હાર્દિક સ્વાગત કરું છું અને એમના આશીર્વાદ માંગીએ છીએ કે આ જે અવિરત પ્રવાહ ચાલી રહ્યો છે સમાજની એકતાને, અખંડિતતાને જોડવા માટે, તો એવા આશીર્વાદ આપે કે જેનાથી આ તમામ પ્લેયરો, તમામ યુવાનો, નવયુવાનોથી આ સમાજ શોભે અને સમાજ આગળ વધે। તો આપ સૌ વડીલોનો, માજી પ્રમુખ, ઉપપ્રમુખશ્રીઓનો આજના દિવસે હું હાર્દિક સ્વાગત કરું છું અને ટુર્નામેન્ટ ચલાવવા માટે ખર્ચ થાય અને ખર્ચ માટેના જે સ્પોન્સરો છે એ તમામ સ્પોન્સરો 12 ટીમના IPL બેઝ આપણે ટુર્નામેન્ટ રાખેલી છે। ટુર્નામેન્ટના 12 સ્પોન્સરો કે જેમને માતબર દાન આપી અને સમાજના અનેક ક્રિકેટ પ્રેમીઓને રમવા માટેનું આ પ્લેટફોર્મ આપ્યું, તો એ 12 સ્પોન્સરોનો પણ ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું અને આજે તમારો સ્વાગત પણ કરું છું દિલથી। સાથે સાથે 12 સ્પોન્સરોથી આ ટુર્નામેન્ટ પૂરી ન થાય તો જ્યારે દાનની જરૂર પડી અને જેમને અમે આગ્રહ કર્યો એક પણ દિવસ અમને ના નથી પાડી એવા તમામ દાતાશ્રીઓનો પણ હું આજના દિવસે ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું। જેટલા શબ્દ એમના માટે વાપરીએ એટલા ઓછા છે। જોરદાર એમના માટે એક તાળીઓ આપણે પાડીએ કે જે આજે જોઈ રહ્યા છે એ એમના પ્રતાપે છે કે એમણે બહુ સરસ કીધું કે જલી કો આગ કહેતે हैं, बुझी को राख कहते हैं और उसे तूफान कहते हैं। तूफान से टकराए उसको 25 गाम पाटीदार के नौजवान कहते हैं। आज क्रिकेटની ગેમ એક એવી છે કે ઘણીવાર હું કહું કે ક્રિકેટની ગેમનું નામ જ કભી ખુશી કભી ગમ, એટલા માટે કે એક બોલ બાઉન્ડ્રી બહાર સિક્સર પર જાય તો બધા તાળીઓ ખડખડાવે અને જો બીજા બોલે ક્લીન બોલ થઈ જાય એટલે બધા નર્વસ થઈ જાય। આ કભી ખુશી કભી ગમ વાળી ગેમ છે, તો એટલી મજાની ગેમ છે કે બેટ્સમેનને આ જે 10 ઓવરની ગેમ આવે તેમાં એની પાસે એક બોલ સિલેક્ટ કરવાનો બી એની પાસે ટાઈમ નથી હોતો કે આ બોલને હું પ્લે કરું કે મારું પાસે એક જ મગજ હોય કે જલ્દીથી જલ્દી એક બોલનો આપણે યુઝ કરીએ અને બાઉન્ડ્રીની બહાર મોકલીએ। અને હું તો છેલ્લે એવી શુભેચ્છા આપું, ટાઈમ બહુ ઓછો છે કે ભાઈ આ ગ્રાઉન્ડમાંથી અને આ 25 ગામમાંથી એવી શુભેચ્છા આપીએ કે એવો કોઈ બિલ્લો નીકળે કે આ નામ જે ઇન્ડિયાની ક્રિકેટ સુધી પહોંચે એના માટે એક શેર કહું કે खुदी को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदे से पूछे कि तेरी रजा क्या है। એવા દિવસો આવે અને એવી મહેનત કરીએ અને ઘણા ઉગતા ક્રિકેટરોની આ જરૂર છે અને એમાંથી અહીંયાથી જાય એવી આ બધા જેટલા મહેમાનો બેઠા છે એ બધાને હવે છેલ્લે એક વાત કહી દઉં કે સ્પોન્સર જે અહીંયા કર્યા, જે સ્પોન્સરનું નામ બોલ્યા ત્યારે મને બેઠા વિચાર આવ્યો કે ભાઈ દાન કોણ આપી શકે? ડોનેટ જેની પાસે ભગવાને 2 ગુણ સાથે આપ્યા હોય તે જ આપી શકે। કેવા? ભાઈ ઈચ્છા છે પણ શક્તિ નથી, અને એક શક્તિ છે પણ ઈચ્છા નથી થતી।
તો ઈચ્છા અને શક્તિ એવી બે બહુ ઓછા લોકોને ભગવાન આપતા હોય ને એવા સ્પોન્સરો માટે હું કહેવા માંગુ છે કે જનની જને તો જન છે ભક્ત દાતા કા સૂર, નહીં તો રહેજે વાંસળી મત ગુમાવીશ નૂર. તો આવા સ્પોન્સરો